તો અમારા ભૂરાભાઈ ફરી એક વખત ભક્કમ ભૂલો પાડવા મળી બરોબર છે। તો અમને અમારું કેવું હોય ને તો અમે બે શબ્દની અંદર તો કહી જ નાખીએ છીએ, પણ કેમેરાની બહાર અમે કહીએ છીએ। અમને તો મારવાનું કોઈ મન થઈ જાય, પણ કરવાનું શું યાર? અમે નાઇટો કરીને આવીએ ને દાડે ઉજાગરા કરીએ બરોબર, અને રાતે પેલા ચોર આવ્યા છે, હા એમપી ને યુપીસી આમ બધા કહે છે ચોર આવે છે, એ મારા હારા ઊંઘવા નહીં દેતા, એટલે આખી રાત ઉજાગરો કરીને દાડે શૂટિંગ કરવાનું ને અમારે તો બાપા શૂટિંગ યુ કરવાનું। તમે સપોર્ટ કરો યાર, સમજતા નહીં તમે વાતને, ફૂલ શેર કરો। એક ભાઈ સવા જો નોકરી એક દાડો એક ભાઈ સવા માં જતો નોકરી ના મળે, એ હતો ઓઢો ના મળે સેટિંગ, પછી એમ કે ને જતો હશે, પછી ફરી હોય એમ કે જતો હશે, ફરીશું એ તો ઓઢો ના મળે સેટિંગ, એ તો ઓઢો મને તો સોરી મિત્રો, એની અંદર થોડું અપશબ્દોનો પ્રયોગ થઈ ગયો છે, તો તમારે એક એટલે હું જ કટ કરી દઈશ, પેલું ટૂંક મેલ દઈશ, તમારે સમજી જવાનું। પણ હા તો એ તો ઓઢો ના મળે સેટિંગ। જો મિત્રો આવો 1 મિનિટ, મતલબ આપણે એક લીટીનો ડાયલોગ છે, પણ ભૂરાભાઈ થી થતો નથી, તો તમારે એની બાઈક પર કોઈ છોકરી નથી બેઠી, એ તો એ પણ આજ લગે, એની બાઈક પર કોઈ છોકરી પણ નથી બેહાડી। જોયું દર્શક મિત્રો, આ છે અમારા ભૂરાભાઈ, અને એ કેવા ગપ્પા મારે છે ને લોડ પાડે છે, ખબર પડી? એ તો એ પણ આજ લગે એની બાઈક પર એને કોઈ છોકરી નહીં બેહાડી। બોલો, 3 વખત બોલ્યો ને 3 મેં ભૂલ પાડી દીધી છે ને હવે બોલ્યો છે કમ્પ્લીટ, એટલે અમે છે ને હવે આ હે ને વ્લોગિંગ આપણે બંધ કરી દઈએ, ભૂરાભાઈ ડાયલોગ બોલાડી દઈએ, નહીં તો એમને પાછો ડાયલોગ જતો રહેશે બરોબર છે? એ તો હા ફરીશું એ તો મિત્રો હવે અમે બતાવી રહ્યા છીએ આવું તેવું બરોબર છે, જુઓ અને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો, અને અમારી ચેનલ આવડી છે ખજૂરભાઈ પેટ, અને આવડી મોટી થતા વાર નહીં લાગે તમારા સપોર્ટ થી બરોબર છે। છોકરી નથી બેઠી, એ તો એ લ્યા પણ આજ લગી એને એની બાઈક પર કોઈ છોકરી નહીં નહોતી બેહાડી। જોયું મિત્રો, 10 વખત તમારી હોમે પેલે સમજાયો છે આ લખોટાન, જો અંદર આટલું એના મગજની અંદર ઉતર્યું હોય તો ઓઢો ના મળે સેટિંગ નતું એનું બૈરું કે આટ લગી એની બાઈક પર કોઈ છોકરી નથી બેહાડી। 11મી વખત થાય છે ને 11મી વાર ભૂલ પાડી છે ઓને, બંધ કરો યાર, બંધ કરો ને તમે। તો મિત્રો બરાબરની બરાબર ભૂલો પાડવા મળ્યા છે, અને અમારો ટાઈમ વેસ્ટ કરવા મળ્યા છે, એટલે અમે છે ને હવે તમને નેક્સ્ટ લોકેશન હવે અમે બદલી જશે, એટલે ત્યાં આગળ અમે તમને બતાવી દઈએ છીએ બરાબર કે આગળની પ્રોસેસ શું છે અને કઈ રીતે કરીએ છીએ બરાબર છે। તો જોડાયા રહો અને બન્યા રહો અમારા વિડીયોમાં, અને વિડીયો શેર કરી દો, ત્યાં સુધી મળીએ હો, વેલા મળીએ। હો તમે શેર કરી દેવાનો, એટલે છે ને આપણે વ્યૂ થોડાક વધે એમ, મદદ કરવાની યાર, શું આવું અને વિડીયો આવી જશે કેપી ગુજરાતી કોમેડી ચેનલમાં, અને વિડીયોનું ટાઇટલ શું છે ખબર છે? નહીં ખબર? તો વિડીયોનું ટાઇટલ છે કાળી ચૌદસ, એવું નહીં, હા કાળી 14 માં ડાકણનો ખોફ, એવું છે આતંક, અલે આતંક નહીં યાર, ડાચેનનો આતંક, એવું કંઈક અમે રાખ્યું છે, તો ચેન્જ બેન્જ થશે તો તમને પાછા જણાવી દઈશું બરોબર છે। જય શ્રી કૃષ્ણ। તો મિત્રો અમે નેક્સ્ટ લોકેશનની અંદર આવી ગયા છે, અને ઓલમોસ્ટ સેટઅપ રેડી થઈ ગયું છે, અને અમે શૂટિંગ કરીએ છીએ ચાલુ, પણ અમારા એક્ટર છે ને હજુ બાકી શ્રી વિમલ બનાવતા આવે છે, પણ વાર લાગશે, અને વિડીયો જોજો હા બરોબર છે। તો હવે અહીંયા અમે અમારો બ્લોગ પૂરો કરીએ છીએ, અને ફરી ઘણું બધું બતાવવાનું હતું પણ નહીં બતાવું, કેમ કે વિડીયો બહુ લોંગો થઈ જાય ભાઈ, મજા નહીં આવતી બરોબર છે। આવે છે પણ અમુક પબ્લિકને ના આવે ભાઈ, બધાને સફરજન ના ભાવતું હોય, કોકને જોફરું ભાવતું હોય, જય શ્રી કૃષ્ણ। અમારી ચેનલ ફરી એકવાર કહું છું આવડી છે, પણ ખજૂરભાઈ પેટ આવડી મોટી થતા વાર નહીં લાગે બરોબર છે। તો જય શ્રી કૃષ્ણ, બતાવું બાવો આવે છે, કઈ જાજુ કહેવાનું થતું નથી બરોબર છે। તો બના રહેજો વિડીયોમાં, અને લાઈક કોમેન્ટ ને શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કરી નાખજો શેર હો।
મળીએ હા. આવતા વિડીયો. હા અને આ બાવો નજીક આવી ગયો છે તો મને બે શબ્દ એમ નહીં સાંભળી લો. તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર તો કરજો. હું બન્યો છું બાવો અને બાવાનો કોઈ દાવો ગમે તે વિડીયોનું નામ આવી શકે છે. ભગત બન્યા છે. હા તો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.